જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આપણે સૌથી પહેલું લેક્ચર હતું. એની અંદર આપણે મધ્યકમાં 1 અને 2 ખૂટી આવૃત્તિ લીધી. ત્યાર પછી બહુલકમાં કોઈ ખૂટી આવૃત્તિ આપણા અભ્યાસક્રમમાં આપેલી જ નથી, તો આપણે બહુલકમાં પણ 2 ખૂટી આવૃત્તિવાળો એક દાખલો કર્યો. કારણ કે એ દાખલો આપણી સ્વાધ્યાય પોથી જે આ વખતે ગવર્મેન્ટે બહાર પાડી હતી એમાં આપેલો હતો, એટલા માટે લીધો. અને હવે આપણે મધ્યસ્થમાં 2 ખૂટી આવૃત્તિ વાળા 2 દાખલા આપેલા છે. એક ચોપડીનું ઉદાહરણ આપેલું છે અને એક ચોપડીનો દાખલો આપેલો છે. થોડોક વિડીયો નાનો થાય એટલા માટે આપણે થોડુંક ગણીને રાખ્યું છે. તમને શાંતિથી સમજાવીશ, બરાબર છે? એટલે તમને જ્યાં તમે ભૂલ કરો છો એ જ વસ્તુ આપણે અહીંયા શાંતિથી સમજીશું, બરાબર છે? તો એક 28.5 વાળો દાખલો છે અને એક 525 વાળો દાખલો છે. 525 વાળો જે આપણી ચોપડીમાં ઉદાહરણ છે અને આ આપણી ચોપડીનો ટેક્સ્ટ બુકનો સ્વાધ્યાયનો બીજા નંબરનો દાખલો છે. તો જો આપણે જોઈએ તો જુઓ, વર્ગ 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60 આપેલા છે. આવૃત્તિ તમને 5, x, 20, 15, y અને 5 આપેલા છે. અને પછીનો દાખલો આપણે જે 525 વાળો રકમ સાથે ગણીશું, બરાબર? એટલા માટે હવે જો આપણને બધાને જ ખબર છે કે CF કેવી રીતે મળે, તો 5 ના 5 એમાં આપણે x ઉમેરીએ એટલે x + 5, પછી 20 ને 5 25 + x, એમાં 15 ઉમેરીએ એટલે 40 + x, પછી એમાં આપણે y ઉમેરીએ તો 40 + x + y, અને એમાં 5 ઉમેરીએ તો 45 + x + y. ખબર પડી ગઈ? પહેલા 5, પછી એમાં x ઉમેર્યા, પછી 20 ઉમેર્યા, 15 ઉમેર્યા, y ઉમેર્યા અને 45 ઉમેર્યા. એટલે આપણા n પણ એ જ આવશે, 45 + x + y. મેં તમને કીધેલું કે જ્યારે 2 ખૂટી આવૃત્તિ આવે ત્યારે તમારે શું કરવાનું? કુલ આવૃત્તિ એટલે n કે સિગ્મા f એક જ કહેવાય. કુલ આવૃત્તિ n છે. n બરાબર તમને પરીક્ષામાં જ્યારે 2 ખૂટી આવૃત્તિ આપેલી હશે ત્યારે કુલ આવૃત્તિ આપી જ દીધી હશે. તો કુલ આવૃત્તિ કેટલી છે? 60. તો તમારી કેટલી છે? 45 + x + y. તો x + y બરાબર 60 માંથી 45 બાદ કરો તો કેટલા આવે? 15. તો y બરાબર 15 - x. આટલું તમને સમજાઈ ગયું? હવે જુઓ, મધ્યસ્થ તમને 28.5 આપ્યો છે અને કુલ આવૃત્તિ તમને 60 આપી છે. હવે મધ્યસ્થનું સૂત્ર m બરાબર l + n/2 - cf છેદમાં f ગુણ્યા h. આટલું ક્લિયર થઈ? હવે જુઓ, તમારી કુલ આવૃત્તિ કેટલી છે? 60. સૌથી પહેલા સૂત્રમાં આપણે જોઈએ તો સૌથી આગળ અહીંયા શું દેખાય છે? મધ્યસ્થ, જે અત્યાર સુધી આપણે શોધવાનો હતો, અહીંયા તમને આપી દીધો છે. તો જે સૌથી પહેલું આપેલું છે એના ઉપરથી બાકી બધું સરળતાથી મળી જશે. તો મધ્યસ્થ તમારો કેટલો આપ્યો બાળકો? 28.5 આવેલો છે. તો 28.5 કેમાં સમાયેલા છે? તો 28.5 તમે જુઓ 20 થી 30 ની વચ્ચે આવેલા છે, રાઈટ? સૌથી પહેલા ધ્યાનથી સમજો, ખૂટી આવૃત્તિમાં તમને શું આપી દીધું છે? મધ્યસ્થ આપી દીધો છે. સૂત્રનો કર્તા પણ કોણ છે? મધ્યસ્થ છે. તો એનો જ ઉપયોગ કરી અને આપણે બાકીની બધી જ પ્રોપર્ટી એટલે કે n/2 cf f h બધું મળી જશે. તો તમે જોઈ શકો છો કે 20 થી 30 ની વચ્ચે આપણા 28.5 છે, રાઈટ? તો l બરાબર કેટલા મળી ગયા? 20. ત્યાર પછી n/2 છે. તો જો n બરાબર 60 છે તો n/2 બરાબર 30. એટલે આપણને આ વસ્તુ પણ મળી ગઈ, l પણ આપણને મળી ગઈ. ત્યાર પછી cf, તો cf પહેલા આપણે f લઈએ તો આની બાજુમાં શું હોય? f હોય. તો f બરાબર આપણને કેટલા મળ્યા? 20 મળી ગયા. f બરાબર કેટલા મળી ગયા? 20. પછી જે રાઉન્ડ છે એની ઉપરનો રાઉન્ડ કરવાનો, કારણ કે cf એટલે સંચય આવૃત્તિ, એ આપણે ઉપર જોવાની હોય. એટલે અહીંયા જે મળે છે એની ઉપર કેટલા મળ્યા? x + 5. પણ અહીંયા કઈ નિશાની છે? માઈનસ. એટલે પહેલેથી જ માઈનસ આપણે કરી દેવા, એટલે આપણે નિશાનીમાં ભૂલ પડે નહીં. તો આપણે આ પણ મળી ગયા, આ મળી ગયા, f પણ મળી ગયા. હવે h, તો લાઈન દાબો તો કેટલા છે? 10 10. તો h બરાબર 10 છે અને મધ્યસ્થ આપણી પાસે તૈયાર હતો. તમે જોઈ શકો છો બધી જ વસ્તુ આપણને મળી ગઈ. હવે માત્ર આપણે સરવાળો, ગુણાકાર, ભાગાકાર, બાદબાકી આવી સામાન્ય વસ્તુ જ કરવાની છે. તો ચાલો કરીએ.
જ્યાંથી મોટા ભાગના બાળકોને ભૂલ પડતી હોય છે. તો જુઓ m ની કિંમત છે 28.5 બરાબરના બરાબર l ની કિંમત છે 20 વત્તા તમે જોઈ શકો છો n/2 ની કિંમત છે 30 માઈનસ x અને -5 પછી h ની કિંમત છે તમારી પાસે 10 અને f ની કિંમત છે 20. ક્લિયર? હવે પહેલા આપણે આને આ બાજુ લઈ જઈએ તો કેવા થઈ જાય માઈનસ, એટલે 28.5 માઈનસ 20 બરાબર 30 માંથી 5 જાય તો 25 માઈનસ x છેદમાં 20 અને ગુણાકારમાં 10. આખી બાદબાકી તો આપણને આવડે 28.5 28 રૂપિયા 50 પૈસા હોય એમાંથી 20 રૂપિયા બાદ થાય તો કેટલા રહે 8.5 એટલે 8.5 બરાબર 25 માઈનસ x ના છેદમાં 20 અને ગુણાકારમાં 10 નીચે વાળો ઉપર એટલે 8.5 ગુણ્યા 2 ઉપર વાળો નીચે નીચે વાળો ઉપર વાળો નીચે બરાબર 25 માઈનસ 1 જો મીંડું ઉડી ગયું 8.5 ગુણ્યા 2 8 દુ 16 અને 0.5 ના 1 એટલે કેટલા થયા 17 તો 17 બરાબર 25 માઈનસ 1 એટલે માઈનસ 1 આ બાજુ એટલે માઈનસ 1 આ બાજુ કેટલા થઈ જાય પ્લસ થઈ જાય અને 17 આ બાજુ જાય તો કેટલા થઈ જાય માઈનસ એટલે x બરાબર 25 માઈનસ 17 તો x બરાબર 25 માંથી 17 જાય તો કેટલા રહીએ 8. હવે સમીકરણ 1 માં x બરાબર 8 મૂકતા y બરાબર આપણે જોઈ શકીએ કે 15 માઈનસ x એટલે 15 માઈનસ 8 તો y બરાબર 7. કેટલું સરળ છે. શાંતિથી જોઈ લ્યો, સમજી લ્યો, ના આવડે તો પૂછો. જો વિદ્યાર્થી મિત્રો આ દાખલો ઘણી બધી રકમ રાખી છે. આ દાખલો આપણી છોકરીનું ઉદાહરણ છે 525 એની 525 એનો મધ્યસ્થ છે અને કુલ આવૃત્તિ 100 છે. રકમ ખાલી મોટી છે, રીત એ જ છે, દાખલો સરળ છે, સરળતાથી કરશો આવડી જશે. અને આ સાથે આ 3 લેક્ચર આપણા જે પૂરા થશે ખૂટતી આવૃત્તિના એમાં મધ્યસ્થ અને બહુલક ત્રણેયની ખૂટતી આવૃત્તિ તમને સરળતાથી આવડી જશે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે મધ્યકના 1-2 અઘરા દાખલા છે જેમાં ખાસ કરીને સલ્ફર ડાયોક્સાઇડ વાળો પોઈન્ટ વાળો દાખલો છે, મધ્યસ્થની અંદર થી ઓછા વાળો દાખલો છે અને પાંદડા વાળો દાખલો છે જેમાં અધર સીમા બિંદુ અને ઉધ્વ સીમા બિંદુ મેળવીને કરવાનું છે. બરાબર? અને બહુલકનો એક છેદમાં 43 આવે છે એનો ભાગાકાર કોમ્પ્લિકેટેડ લાગે છે એ પણ આપણે જોઈશું. જે નેક્સ્ટ એટલે કે આવતીકાલના વિડીયોમાં એ ત્રણેય વસ્તુ જોઈ લઈશું. સાથે સાથે આવતીકાલે હું તમને અગત્યના દાખલા આખી ચોપડીના છે એ અગત્યના દાખલા છે એનું તમને સ્ક્રીનશોટ પાડીને મોકલી દઈશ. ખાલી માત્ર જો તમે એ જ દાખલાઓ તમે પરીક્ષામાં કરશો તો ઓપન ચેલેન્જ આપું છું. સેક્શન બી, સેક્શન ડી અને સેક્શન બી, સી અને ડી ના જે 54 માર્કના દાખલા પૂછાય છે એની અંદરથી હશે અને હશે. ચલો આપણે ભણીએ. હવે જુઓ ફરીથી આપણે 2 ના 2 2 માં 5 ઉમેરી એટલે 7 વત્તા x પછી આવે 19 7 ને 12 19 વત્તા x 19 એટલે 36 વત્તા x 36 માં આવી 56 વત્તા x હવે 56 વત્તા x વત્તા y 56 માં આપણે 9 ઉમેરીએ એટલે કેટલા થશે આપણી પાસે 65 વત્તા x વત્તા y 65 માં 7 ઉમેરીએ એટલે 72 પ્લસ x પ્લસ y અને એમાં 4 ઉમેરી દઈએ એટલે 76 વત્તા x વત્તા y. અહીંયા n બરાબર પણ એટલા જ થશે એટલે n બરાબર પણ 76 વત્તા x વત્તા y. પણ બાળકો તમારે એકવાર ઉમેરી પણ લેવાના અને આ બાજુ કાઉન્ટ પણ કરી લેવાના. કદાચ આપણી ક્યાંય ભૂલ હોય
તો પકડાઈ જાય એટલા માટે. હવે જુઓ મેં તમને કીધું હતું કે મધ્યસ્થ આપી દીધો છે તો પહેલા તો આપણે સૂત્ર આવવું જોઈએ m બરાબર n વત્તા બોલો n/2 માઈનસ cf છેદમાં f અને ગુણાકારમાં h. સૌથી પહેલા આપણે શું આપી દીધું છે આગળ સુધી કઈ મધ્યસ્થ જે આપ્યો જ છે કેટલો છે 525. તો બાળકો 525 કેમાં સમયેલા છે 500 થી 600 ની વચ્ચે. એટલે આપણે n છે આપણા કેટલા આવી ગયા 500. n મળી ગયા તો n ઉપરથી આપણને f મળશે, f ઉપરથી આપણને cf મળશે, પણ cf ઉપર હોય એટલે અહીંયાથી આમ કરી અને આ આપણા cf છે. તો આપણને ત્યાર પછી મળી ગયા cf મળે આપણને 36 પ્લસ x. આગળ માઈનસ નિશાની એટલા માટે કરવાની કે આપણે જ્યારે માઈનસ કરી નાખીએ ત્યારે અથવા મુક્તિ વખતે આપણે માઈનસ કરી દઈશું. f આપણને મળી ગયા 20. h આપણને તમે જોઈ શકીએ છે h એટલે ગાળો કેટલાનો છે 100 નો છે. દરેક વસ્તુ આપણને 100 જો 0 થી 100 100 થી 200 200 થી 300 એટલે 100 વધે છે. હવે આપણી પાસે n બરાબર કેટલા છે 100 તો ડેફિનેટલી n/2 બરાબર કેટલા થાય 100 ના અડધા એટલે 50. n/2 પણ મળી ગયા અને મધ્યસ્થ તમને આપી દીધો છે 525. એક વાર તમારે ટેલી કરી લેવાનું તો m પણ છે l પણ છે n/2 પણ છે આપણી પાસે cf પણ છે f પણ છે h પણ છે. n ની કોઈ જરૂર નથી, n ઉપરથી આપણે n/2 લેવાના છે એટલા માટે. બધી વસ્તુ હવે ગણતરીમાં મૂકી દઈએ તો જુઓ ગણતરી એકદમ સહેલી થઈ જશે. કેટલા આવશે મધ્યસ્થ 525. મધ્યસ્થ કેટલા આવ્યા 525. હવે n બરાબર કેટલા છે 500. n/2 તમારી પાસે કેટલા છે તો કે 50. હવે અહીંયા માઈનસ છે એટલે આ શું કરી નાખવાનું -36 -1 એટલે ભૂલાય નહીં. નહીતર કેટલીક વાર શું થાય કે બાળકો કરે શું કે અહીંયા માઈનસ મૂકે પણ x માં પ્લસ મૂકે. એટલે આ ખાસ ધ્યાન રાખવાનું આપણે અહીંયા ભૂલ ના પડે. કેટલીક વાર શું થતું બાળકો અહીંયા માઈનસ મૂકે એટલે 36 આગળ માઈનસ કાઉન્ટ કરી પણ x આગળ શું છે વત્તાના વત્તા રહીએ. એટલા માટે શક્ય હોય તો અહીંયા માઈનસ કરી અને જ અહીંયા અંદર મૂકવાનો આગ્રહ રાખવાનો ખૂટ્યાવર્તી. ત્યાર પછી છેદમાં f બરાબર 20 અને ગુણાકારમાં 100. આમ જાય એટલે બાદબાકી તો 525 માઈનસ 500 બરાબર 50 માંથી 36 જાય તો કેટલા રહે 14 માઈનસ x ગુણાકારમાં 100 અને છેદમાં 20. હવે જો 525 માંથી 500 બાદ કરો કેટલા રહેશે 25. નીચે વાળો ઉપર વાળો નીચે બરાબર 14 માઈનસ 1. નીચે વાળો ઉપર જો 525 માંથી 500 જાય એટલે 25. નીચે વાળો ઉપર વાળો નીચે 20 50 25 એટલે 5 બરાબર 14 માઈનસ x. 5 બરાબર 14 માઈનસ x. તો x બરાબર 14 માઈનસ 5 14 માઈનસ 5 એટલે કેટલા આવશે 9. માટે x બરાબર તમને કેટલા મળ્યા 9. જુઓ આપણે અહીંયા મેં તમને કીધું હતું એ જરાક આપણે આ વખતે હું ભૂલી ગયો બરાબર તો છેલ્લે કરવું પડે કરવું તો પડે પણ આપણે પહેલે કરી લીધું તો કેટલું ઈઝી પડે. આ બધાનો સરવાળો કેટલો છે 76 એટલે 76 x 76 x વત્તા y બરાબર કુલ આવૃત્તિ કેટલી છે 100. તો માટે x વત્તા y બરાબર 100 માઈનસ 76 માટે x વત્તા y બરાબર આમાંથી 100 માંથી 76 બાદ કરો તો કેટલા આવે 24 માટે y બરાબર 24 માઈનસ 1 સમીકરણ નંબર 1. આજે આપણે સૌથી પહેલા કરવાનું છે બરાબર છે. હવે સમીકરણ 1 માં y બરાબર 24 માઈનસ x. સમીકરણ 1 માં
સોરી x બરાબર 9 મૂકતા એટલે શું આવશે y બરાબર 24 - 9 બરાબર 15. તો ખોટી આવૃત્તિ એક તમને કેટલી મળી 9 અને બીજી કેટલી મળી 15. આભાર આપણે ફરીથી કરી લઈએ 76 + x + y જે તમારી આવૃત્તિ હતી એની સાથે કુલ આવૃત્તિ એટલે x + y બરાબર 100 માંથી 76 બાદ કરો તો 24 તો y બરાબર 24 - 1 સમીકરણ નંબર 1 આ સૌથી પહેલા કરી નાખવાનું આ વખતે આપણે ભૂલી ગયું બાકી સૌથી પહેલા કરી નાખવાનું. આ સાથે તમારી બંને ખૂટતી આવૃત્તિના મધ્યસ્થના દાખલા પૂરા થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં સૌથી પહેલા જ અથવા તો શક્ય હશે તો આજે જ હું તમને સ્ક્રીનશોટ પાડી અને ચોપડીના દાખલા ઉદાહરણ નંબર એ તમને મોસ્ટ ટાઈમ છે એ તમને હું મોકલી દઈશ અને એ તમે ખાલી આટલું જ તમે મેથ્સના પેપરમાં 5.5 રહ્યા છે એટલે કે અડધો દિવસ તમે પરીક્ષા દઈને આવો અને પરીક્ષા દેવા જાઓ એ પહેલાનો અડધો દિવસ વચ્ચે તમારી પાસે 5 સળંગ રજાઓ છે તો એ 5 સળંગ રજાઓમાં એટલા દાખલા કરશો અને સાથે સાથે તમને હું 140 MCQ ની પણ પ્રેક્ટિસ આપીશ. એ MCQ કરશો તો હું ગેરંટી સાથે કહું છું કે મેથ્સમાં તમે રમતા 70+ માર્ક લઈ શકશો. જય સ્વામિનારાયણ. ગુડ નાઇટ. જય સ્વામિનારાયણ.